ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન એવરીવન. અને આજે રડા થઈ ગયા અમારા કોલેજમાં. જ્યારે મેં વાત કરવાનું ચાલુ કશું બોલ કશું કેટલા ટાઈમથી વિડીયો નહીં કર્યા આપણો. यार कुछ तो बोला जाए. हमारी कॉलेज नहीं था मैंने कॉलेज नहीं कर ये सच नहीं बोलना था. आपको सच नहीं बोलना था श्रेया. मैंने आई करती मैंने भी नहीं पहना है. मैं तो भूल आई हूँ घर पे. भाई कॉलेज बेकार है, उनका मैनेजमेंट बेकार है. हम थर्ड ईयर है. मैं आपको अपना दुख बताती हूँ. आज तो सुन लो मेरा दुख. ये थर्ड ईयर है क्या? और आपको हर साल बताया कि हमारी फैमिली में स्पोर्ट्स वीक होता है. नॉइस इग्नोर करना क्योंकि ये बच्चे लोग हैं, ये सुनेंगे नहीं. तो स्पोर्ट्स वीक होता है. हमारी प्रिंसिपल ने कल ये बॉम्ब फोड़ा कि जैसा मैं बोलूंगी वैसा आपको स्पोर्ट वीक मनाना पड़ेगा. लाइक हिंदी, चल हिंदी गुजराती लगे આપણે. તો એમાં એવું હતું કે મેડમ 6 નો પાડશે પ્લીઝ. એટલે મેં કીધું કે સોશિયોલોજી ગ્રુપ છે એમાં ક્લાસમાં નહીં થાય પણ આખી કોલેજને મર્જ કરશે મળશે હવે ધેટ્સ નોટ ધ થિંગ ધ વે ઓફ અમે લોકો ડેવલપ સુધી એવું સ્પોર્ટ્સ વીક બનાવ્યો છે એવી રીતે એ બનાવવા માંગતા નતા. હવે એમાં પ્રોબ્લેમ શું છે કે પહેલેથી અમારું બીએસસી વર્સિસ જીએન નો ડાઉટ આમાં કોઈ એ નથી શું કહેવાય નેગેટિવ પોઈન્ટ નહીં અમારા કોલેજમાં થાય છે. એને સૌથી કોમ્પિટિશન છે એવું નહીં કે મારામારી નહીં બીએસસી વર્સિસ જીએન એવું નથી થતું મારામારી વાળી. બસ આ તો નોર્મલ હેલ્ધી કોમ્પિટિશન છે આપણી વચ્ચે. પણ તો પણ એમને પસંદ નથી અને એમનું કેવું છે 6 ના ગ્રુપ બનશે અને એમાં તમે બધાએ સિનિયર જુનિયર બધાએ પાર્ટિસિપેટ કરવા અને એ જ ગ્રુપમાં તમે જીતશો હારશો. તમારા ક્લાસીસથી તમારી ક્લાસ થશે જે સ્ટુડન્ટ છે એના વચ્ચે મેં પણ થઈ શકું કે આ અલગ ગ્રુપમાં જાય મેં અલગ ગ્રુપમાં જાઉં કેવી રીતે પણ થઈ શકે. તો વી આર ડિસાઇડ કે અમને આવું રીતે નહીં કરવું. યા તો તમે સ્પોર્ટ્સ વીક કેન્સલ કરી દો યા તો અમે જે રીતે કરીએ છીએ એ રીતે. બિકોઝ સ્ટુડન્ટ્સની મરજી હોવી જોઈએ ઇન ધ એન્ડ ઓફ ધ ડે. અને તમારા માટે થાય છે તો પછી અમારી અકોર્ડિંગ થોડું અને વિક્ટરી અબાઉટ ધેટ થિંગ્સ એ અમે જેવું કહેતા હતા એવું થયું. અને અમારી પ્રિન્સિપલને છેલ્લે હાર માનવી પડી. અને કોઈ મને કમેન્ટમાં પૂછ્યું કઈ કોલેજ છે. હા યુ નેવર સીન હોય એક કમેન્ટ હતી કઈ કોલેજ છે તો બહેતર છે કે મેં કોલેજનું નામ ના લઉં મારી માટે. બેનિફિટ છે યાર ઓફકોર્સ. હજુ વર્ષ કાઢવાની એના પછી કોઈ મને કમેન્ટમાં પૂછજો હું તમને બિલકુલ નામ કહીશ એમ આ કોલેજ એકવાર ડિગ્રી હાથમાં આવવા દો મારા. સાચી વાત છે એની વગર મજા નહીં આવે. અને મેં તમને લાસ્ટ કીધેલું કે 20 કોવે કોલેજની ફ્રેશર્સ તો એ ફ્રેશર્સના પણ રાડા ચાલે છે. શ્રેયા અઠવાડિયે પહેલા કીધું અઠવાડિયા બી ના કહેવાય 4 દિવસ પહેલા કે છે કે તમારી ફ્રેશર છે હવે 4 દિવસમાં